રામ રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં? તો તમે બધા મને બહુ કહેતા હોય કે ભાઈ ખેતીવાડી ઇંગ્લેન્ડની બતાવો, શું હોય શું નહીં. તો આજે હું આવ્યો છે અહીંયા ખેતીવાડીમાં, વાડીએ ઘૂમરો મારવા. તો અમારે શું અહીંયા વાવેતર હોય અત્યારે, તો અત્યારે તમને બતાવું. ચાલો જો અત્યારે હમણાં મેં છે ને પડી ગયો છે, વરસાદના પાણીના ખાડા ભર્યા જ છે હજી. તો અત્યારે બસ જો ચારે બાજુ હું તમને બતાવી દઉં કેવું વાતાવરણ છે. જોઈ લો, આખી જગ્યાના હેડા છે આમ ને આમ. અહીંયા તો કંઈ આમ તાણ ન હોય કે આમ 200 વીઘા 300 વીઘા 500 વીઘા સુધી હોય છે, બરાબર છે. આમ તમને જ્યાં તમારી નજર પૂગે ત્યાં સુધી. તો આ બાજુ ઘઉં છે, આ બાજુ ઘઉં છે. ઘઉં છે ટુકડા જાત. કઈ જાત છે? ટુકડા. એટલે આ બાઠિયા થાય ને એ જોવો છો, આમ હેડાથી 1 વીત જ ઊંચા હે, 2 વીત જેટલા. તો આવી રીતે અહીંયાનું અત્યારે ઘઉંનું વાવેતર છે. હજી તો કાચા છે. જો તમે એમ કહેશો કે ભાઈ અત્યારે ત્યાં ઘઉં હોય, ભાઈ અહીંયા અત્યારે ઘઉં હોય, કારણ કે ઋતુ પ્રમાણે હોય છે બધું, બરાબર. તો મસ્ત છે, જુઓ છો તમે કેવું છે એ. અને બીજું અહીંયા હોય રાયું અને બટેટા થાય છે. ને અત્યારે તો અહીંયા ચારે બાજુ એકદમ તમે જુઓ છો, આમ જ્યાં સુધી નજર પૂગે ને ત્યાં સુધી બધું મસ્ત છે. એમ કે એટલે કે વાતાવરણ સારું છે. અત્યારે ઉનાળો હોય ને એટલે બધું અહીંયા આમ મસ્ત લાગે, એમ એકદમ ગ્રીન ગ્રીન. તમને આમ જો વાત કરવા જાઉં ને તો આ ખેતીવાડી અહીંયાની ખબર નહીં, જી નાખે ને એ અહીંયા ઉગી જાય. અને આમ હેઠા આપણી જેમ 5 વીઘા 10 વીઘા તો ક્યાંય જોયા જ નથી. બહુ જ મોટા મોટા, એમ માનો કે વિશાળ જગ્યામાં. જો છો મારી પાછળ આમ તમને દેખાય છે, બધી જગ્યાઓ મોટી મોટી. અને અહીંયા ખેતીવાડીમાં પાછા ભાગય ઓછા પાડે. ખબર નહીં, એક જણો ખેતી કરે, બીજા નોકરી કરતા હોય, એવી રીતે ખાસ કરીને અહીંયા બધું હાલતું હોય છે. અને અહીંયા ઘણા એમ કહેતા હોય કે ભાઈ વાહ ખેતીવાડીની વિઝા મળે. તો અહીંયા ખેતીવાડીની વિઝા તો છે ને બહુ, કોઈ આમાં તમને કામ કરતું માણસ નહીં જોવા મળે. જો અત્યારે તમને દેખાય કે કોઈ કામ કરતું હોય એવું કોઈ પણ નહીં મળે. કેમ કે અહીંયા ટ્રેક્ટરથી, ટેકનોલોજીથી કામ વધારે થાય છે. એટલે બહુ માણસ ખેતીવાડીમાં કામ કરતા હોય એવા જોવા બહુ ઓછા મળે. બાકી બકાલું કરતા હોય, પણ બકાલું અહીંયા એટલી ઠંડી પડે કે બકાલું થાય, પણ એટલું બધું નહીં. ઘણા લોકો કરે છે, પણ જે આપણે થાય અથવા તો યુરોપમાં થાય એટલું બધું નહીં એમ. અને વધારે પડતું તો ટેકનોલોજી કામ કરે છે, એટલે માણસની જરૂર બહુ ઓછી પડે છે. તમે જુઓ છો આમાં, જ્યાં જુઓ ત્યાં બસ છે ને એક જ દેખાય છે, ખાલી ને ખાલી. જુઓ કેવું આમ મસ્ત નજારો દેખાય છે એકદમ. એટલે અમે તો હું નવરો હોય ને એટલે એકલો, મારી મા છે ને એ હગાવાલા છે ત્યાં, મારી મોહીન છે ને ત્યાં આટો દેવા ગયા છે, એટલે એ ત્યાં છે. નહીં તો તમે મા દીકરો પછી વાડીએ ઘૂમરા મારવા આવીએ, ચાલો વાડીએ ઘૂમરો મારતા આવીએ. અને કંઈ હોય નહીં ઘૂમરો મારવામાં. અહીંયા જુઓ કાંઈ, અહીંયા ક્યાંય વાડ કે કંઈ નથી ભાઈ. એ એક જુઓ, ક્યાંય પણ વાડ જોવા નહીં મળે. ક્યાંય શોટ લગાડતા હોય એ પણ જોવા નહીં પડે. એનું કારણ એ છે કે અહીંયા છે ને ભૂંડણા કે કાંઈ એવું કંઈ લાગતું નથી, બરાબર. ભૂંડણા નહીં, ગાયો નહીં, કોઈ જાતનું છે પ્રાણી હોય પણ લાગે નહીં એમ. ઓલા હરણિયા ને એવું બધું બહુ હોય છે, હરણિયા જેવા. એટલે અહીંયા કંઈ લાગતું નથી એમ કે કોઈ જાતના ઢોર ને. આપણે તો કેવી લાઇટના દાંધિયા, ભૂંડણા લાગે, ગાયો ને બધા હોય, બિચારા ક્યાં જાય, એને ભૂખ લાગે ને. એટલે અહીંયાની એક એવી સિસ્ટમ જ રાખી છે કે ભાઈ આવું કોઈ પણ પ્રાણી કે ખેડૂતને ક્યાંય હેરાન જ ન કરે. આમ તમે આમ જુઓ, હજારો વીઘાના ઓયલા છે પણ કંઈ પ્રાણી કોઈ જાતનું નહીં. આહલાન બહુ છે પણ એ નડે નહીં એમ. અને ગાયો અને એવું કંઈ બીજું કંઈ પ્રાણી નડતું નથી. એટલે મસ્ત એકદમ, એમ કે બધું આમ જોઈએ તો એમ થાય કે ખેડૂતને કોઈ જાતની ઉપાધિ નથી એમ. એ મસ્ત ખેતી કરે અને મજા કરે, બસ એ જ કરવાનું છે. બાકી કાંઈ અહીંયા ખેતીમાં હે ને ખેડૂતને કાંઈ બીજું કરવાનું નથી.
બતાવું કે ખેતી કેવાની હોય, શું હોય, ગાયો લાગે નહીં, ભૂરણા લાગે નહીં. ટૂંકમાં ખેતી એક જ માણસ ખેતી કરે કે કંઈ ટેન્શન જ નહીં એમ કે ભાઈ, એટલે તો એક માણસ કરી શકે ને આપણે તો કેટલા માણસ હોય તોય પણ શું છે કે પ્રોબ્લેમ રહે એમ. અહીંયા અત્યારે એવો કોઈ પ્રોબ્લેમ રહેતો નથી ને. આમાં જો તમે આમ જુઓ છો, આમ ને આમ બધો છે ને ઘઉંની જ ખેતી છે એમ. આમાંય પણ ખેતી છે અને આ બાજુ અત્યારે કીચડ છે અહીંયા, કેમ કે આજે જ મેં ભરી હોય એટલે હવે એ બાજુ હું નહીં જાઉં. અને આ બાજુ આમ ને આમ જાઉં તોય પણ છેટ આમ નીચે કિલોમીટર જઈ શકીએ, બરાબર. અને અહીંયા લખેલું હોય છે, આ બધી વાડી વિસ્તારમાં તમારે આવવું હોય ને તો બધી વાડીમાં બોર્ડ માર્યા હોય કે ભાઈ આ પબ્લિક રસ્તો છે, એટલે તમે અહીંયા આવી શકો, ફરી શકો. જ્યાં જે બોર્ડ ન મારેલો હોય ને ત્યાં આપણે એને પ્રાઇવેટ ઓલામાં જઈ ન શકીએ, બરાબર. આવી રીતે અહીંયાની બધીની સુવિધા છે. ને ઓલી બાજુ હજી ખેતી કંઈક બીજાની છે, રાયુની છે લગભગ, પણ ખબર નથી શું હોય. હાલો તમને બતાવું. ને અહીંયા છે ને, જો આપણે તો ખેતરમાં માણસ હોય, બરાબર. તો અહીંયા એટલા બધા બહુ માણસ ન હોય તો ઘણા લોકોને ગમે નહીં, એમ કે ભાઈ નહીં માણસ નથી. તો અહીંયા વાડી વિસ્તારમાં માણસ નથી અને ગામમાં પણ માણસ જોવા નથી મળતા. જ્યારે હું વિડીયો બનાવું ત્યારે કહેતા હોય કે ભાઈ માણસ ક્યાં ગયા. તો અહીંયા બધા માણસ કામથી કામ, કોઈ પણ એટલે કોઈ માણસ દેખાય નહીં, કામ વગરનું ન દેખાય એમ. કામ હોય તો જ, બાકી ખોટું કોઈ ક્યાંય આડોરું જાવું ટલા મારવા એ કામ નહીં બહુ. અહીંયા છે ને વાડી વિસ્તારમાં લોકો કામ કરે પણ ખાલી ટ્રેક્ટરથી જ કામ થાય એમ. અને વાડી વિસ્તારમાં ઘણા લોકોને એમ થાય કે ભાઈ વાડી વિસ્તારમાં અહીંયા લોકો રહે કે નહીં. તો અહીંયા વાડી વિસ્તારમાં બહુ જ ઓછા લોકો રહે છે, ખેડૂત લોકો, પણ બહુ ઓછા એમ. અને આ બાજુનું બીજાનું છે, આ બાજુનું બીજાનું છે, પણ બે જણા એ તમે ગાડીઓ બે ગાડી લ્યો ને એવડો રસ્તો હોય. જુઓ હેઢા, આ હેઢા તો જુઓ કેવડા હેઢા મૂક્યા. ત્યાં અહીંયા સુધી છે હેઢો, અહીંયા સુધી. અને આ બાજુ પણ અહીંયા સુધી હેઢો. અને આ વેચમાં આમ રસ્તો જુઓ કેવા રસ્તા. એટલે આ આપણે તો હવે કેવા રસ્તામાં એમ કે બાંધીને ફાટી પડીએ છીએ. એટલે તો આ લોકો એ મસ્ત બધા સુખી છે એમ, કે કોઈ બાંધવું કે અમુક કંઈ આ કોઈ સાંભળ્યું જ નથી કે રસ્તામાંથી કે વાડીમાંથી કે કેવાયમાંથી ઝઘડા થતા હોય. કોઈ દી નહીં. કદાચ હિસ્ટ્રીમાં એક કેસ એવો નહીં બન્યો હોય કે આ લોકોએ ઝઘડો કર્યો છે આવી રીતે ખેતરમાંથી, કોઈ દિવસ નહીં. અને આમ દૂર સુધી રહે છે આમ લોકો, વાડીઓમાં રહે પણ બહુ ઓછા. એ કઈ આ બાજુ આમ રહે છે, પેલું પીળું દેખાય ને ત્યાં 1 2 3 4 5 6 7 8 9 10 આમ આખો ગુમરોમાં મારી નજર પૂગે ને ત્યાં સુધી 10 દેખાય કે 10 જગ્યાએ રહે. ગાયું રાખે આ લોકો અને ગાયોનું ખાવા પીવાની ખેતી કરે. ટૂંકમાં ગાયોને ખાવાની જ હોય ખેતી, ખાલી કે ગાયો એમાં સરે અને એનું દૂધ લઈ ડેરીએ દઈ દે. એવું બધું છે અત્યારે તો મસ્ત બધું. આમ એકદમ તમે જો જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી ગ્રીન જ દેખાય બધું. અત્યારે બહુ મજા આવે. અને પાછું હિયારામાં હિયારામાં છે ને કંઈ બધું હાવ આમ ફૂંકાઈ ગયું છે. એટલી ઠંડી પડે કે બધું ભગવાને છે ને બધાને કંઈ આપ્યું નથી. એટલે ખાસ ખેડૂત મિત્રો માટે આ માહિતી છે. ને બીજી કંઈ વધારે માહિતી જોઈએ તો આગળ કહેજો, મારી પાસે હશે એ આપતો રહીશ. ને હવે હું તમને બતાવું આગળની સાઈડમાં, આમ ઓલી બાજુ મારે અહીંયા રોડ છે ત્યાંથી ઓલી બાજુની સાઈડમાં શું છે એ તમને બતાવું. બાકી તો જો રસ્તા ને બધું એમ એકદમ જમાવટ. તો મારી ગાડી જો ત્યાં પડી છે, ત્યાં રાખી છે ગાડીને. અને આ બાજુ હું ગયો હતો અને હવે આ બાજુ પણ છે ઘઉં. અને આ બાજુ જુઓ હવે આ શું છે એ જોવે. અહીંયા છે ને આવી રીતે ખેતી છે. લગભગ આ છે ને તમને ખબર આ રાયુ જ છે, મૂળા જેવી લાગે પણ મૂળા ન હોય એવું, પણ છે રાયુ. જુઓ આમ ને આમ
કેટલું બધું છે. અને આમ ને આમ જે આ બધા ઘઉં છે, આ બધી વાડીઓ છે. હું તમને ઝૂમ કરીને બતાવવાની ટ્રાય કરું. જુઓ કેવી બધી વાડીઓ છે, મસ્ત મસ્ત. જે અહીંયા રહે છે, જે અહીંયા ખેડૂત રહે છે, દેખાય છે તમને? હવે તો દેખાય જ ને ઘર. એટલો હું દૂર આવ્યો. જુઓ તો હું આવ્યો છું અત્યારે અહીંયા અમારી બાજુમાં એક પાર્ક છે. તો વાડી આટો મારવા ગયો હતો, ત્યાંથી આવ્યો ને હવે અહીંયા તમને થોડુંક પાર્ક બતાવું. જુઓ કેવું મસ્ત પાર્ક છે. બધી જગ્યાએ સારા જ હોય, પણ અમારે તો હું અત્યારે અહીંયા ઓલી ઘઘુડિયું છે, ગુજરાતીમાં ઘઘુડિયું કહે, હિન્દીમાં તો ખબર નહીં શું કહેતા. જો મસ્ત છે પાર્ક, ફ્રૂટના ઝાડવા પર છે અને કેવું સુંદર મજાનું છે. જો શાંત આમ બેઠા રહીએ. આવા બધા આમ સુંદર વ્યવસ્થા, કચરાના ડબ્બા બધી જગ્યાએ હવે તો છે, પણ અહીંયા અમારે શું છે તમને બધું બતાવું. જો છે આમ ને આમ દૂર સુધી હાલ્યા છે. અને મેં આવે છે એટલે હું દૂર નહીં જાઉં, કારણ કે મેં આવશે તો પાછું ભીંજાઈ જશું. આપણે રહ્યા કાદુના એટલે ઓગળી જાય. આવું છે મિત્રો. કડાકા ને ભડાકા થાય છે. પહેલી વાર અહીંયા સાંભળ્યા છે, બહુ સંભળાતા નથી કડાકા ને ભડાકા. પણ આમ જોવો છો એવું હોય છે. પડ છે ને, પડ એની મોજ કરી લેવી, કેમ કે કાંઈ નક્કી નહીં. અચાનક બધું સારું હતું, બધું સારું છે અને વાદળા થઈ ગયા. ફટાફટ ઉગી જાઉં મારી ગાડીએ અને ફટાફટ ઉગી જાય ઘરે. બરાબર, મેં ના ખાતરા ભરોસા કરાય નહીં. ઘણા લોકો આપણે પાણી હોય, મેં આવતો હોય ને પછી કેવા પાણીમાં પડે ને તણાઈ જાય ને, એવું રિસ્ક લેવાય જ નહીં ક્યારે. શું કામ ભાઈ રિસ્ક લેવું? ઇશ્ક મેં રિસ્ક તો હોતા હૈ. એટલે આવો ધંધો કરાય નહીં. હાલો હું ફટાફટ ભાગી જાઉં છું. અને મારે ગામ ને પાર્ક બે મેરા જ છે. જુઓ આ ગામ અને આ પાર્ક. ચાલો ફટાફટ. તો આવી ગયો છે ગાડીમાં. જય બજરંગ બલી. તો જુઓ આવી ગયો વરસાદ. ફટાફટ હું આવી ગયો ઘરે. બરાબર, પણ ભીંજાણો નહીં. એટલે આવી રીતે હોય ને ત્યાં ભાગી જવાય, રોકાવાય નહીં. ઘણા છે ને રોકાઈ જાય કે ભાઈ હાલો ને, હવે એમાં શું વરસાદ આવશે તો એમાં પછી ભીંજાઈ જાય, પછી ઉપરવાસ વરસાદ પડે તો તણાઈ જાય. એટલે હવે ચોમાસું હમણાં નજીક આવશે ને, જોજો તમે કેટલા આખા દેશમાં કેટલા બધા લોકો તણાઈ જશે. કારણ કે રિસ્ક લે. રિસ્ક ક્યારેય નહીં લેવાનું. જ્યારે ઓપ્શન ના હોય ત્યારે બરાબર, પણ ઓપ્શન હોય તો શું કામ લેવું જોઈએ? બરાબર. તો હું આવી ગયો ફાઇનલી ઘરે. કેવો લાગ્યો ખેતીવાડીનો આ બધો બ્લોગ કહેજો કમેન્ટ કરીને. ચાલો બધાને જય સિયારામ, જય માતાજી, જય દ્વારકાધીશ.